तेरे पीछे સમજણ આવીને કે સંસારમાં કાંઈ નથી, પ્રભુ ભજન સુરેશભાઈ કંઈક ગુરુના ગુણ ગાયેલી આમાં જ જન્મારો સફળ થાય. એટલે જ જ્યારે બાપાને સમજણ આવીને તો સંસારને બાપાએ છોડી દીધો હતો અને હાલ્યા હતા ગુરુના ધામમાં. એવી સમજણ આવીને સંસાર છોડ્યો
સનાતન આપે ઉપદેશ રે રણછોડ બાપા જો તું પ્રગટાવી સીતારામની બાપા જો તું પ્રગટાવી સીતારામની એવા બાપા જનિવારે જે સરગામમાં એવા બાપા જનિવારે જે સરગામમાં એ મારે જાવું છે બાપાના ઘરે જાવું છે બારે જઈને આખા જીવનભરનું દુઃખ ગાવું છે રણછોડ બાપા. હેલો, હવે કોઈ બહેનો ઊભા ન થતા વિનંતી છે દર્શન માટે. આપણે જે કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાર પછી બધા દર્શન માટે આવજો એવી નમ્ર વિનંતી. મહેરબાની કરીને હવે કોઈ ઊભા ન થતા. બાકી બધા જે આગળના ભાગ તરફ જે એન્ટ્રી પાસે ઊભેલા દરેક ભાઈઓ અને બહેનોને વિનંતી ઝડપથી આપણે બેસી જઈએ અને આપણો જે કાર્યક્રમ છે રાબેતા મુજબ એ શરૂ કરવા જઈ રહ્યા છે. વિનંતી છે, આવો ઝડપથી. રણછોડ બાપા મારા દુઃખ મટાડે સુખ સંપત્તિ સાઈ રે આપે રણછોડ બાપા મારા દુઃખ મટાડે સુખ સંપત્તિ બાપા સાઈ આપે તમારી છાયામાં સુખનો રોટલો સુખનો રોટલો તમે ખવડાવો તો ખાવું છે મારે બાપાના ઘરે જાવું છે બાપાના ઘરે જાવું છે મારે જાવું છે રણછોડ બાપાના ઘરે જાવું છે મારે બાપાના ઘરે જાવું છે. દિશાને દર્શન કરતા ભક્તજનોના મન હરતા હેલો, આપને વિનંતી છે, ફરીથી એકવાર સૂચના આપું છું. જે એન્ટ્રી ગેટ પાસે ઉભેલા દરેક સેવક ભાઈઓ ઝડપથી આગળના ભાગ તરફ આવી જાઓ અને આપનું સ્થાન મેળવી લો, જેથી બને અને આપણો જે કાર્યક્રમ છે એ રાબેતા મુજબ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. 2 મિનિટ માટે હવે કોઈ વ્યક્તિ દર્શન માટે નહીં આવે, આપને વિનંતી છે 2 મિનિટ માટે.